2027 ની ચૂંટણી નજીક આવે છે, એક ચર્ચા એવી પણ છે કે મહિપતસિંહ ચૂંટણીના મેદાનમાં પણ ઉતરી શકે. મહિપતસિંહ તો પેલા 2017 માં કીધું મહિપતસિંહ પીએમ બનવાનું સપનું છે, સીએમ બનવાનું સપનું છે. આપણે ક્યાં મોડા મોડા પાછળ વાત કરી છે. આપણો જયારે સામાજિક મતલબ ગુજરાતની અંદર જયારે મહિપતસિંહે એન્ટ્રી કરી ને નોકરી છોડી, ત્યારે 2017 ની અંદર થી અત્યાર સુધી દરેક ઇન્ટરવ્યુ ની અંદર એક વસ્તુ કીધું કે મારી દરેક એક્ટિવિટી રાજનીતિ સાથે તમે લેવા દેવા છે. હું કદાચ ફેમસ થવા માટે, રાજનીતિમાં આગળ વધવા માટે અને ચૂંટણી જીતવા માટે અને ખૂબ મોટી નામના કમાવા માટે આ બધું કરી રહ્યો છું. લોકો ગફલા કરીને નેતા બને છે, 2 નંબરનું કરીને નેતા બને છે, ચોરી કરીને આગળ વધે છે, પણ હું તો સામાજિક સેવા કરીને આગળ વધવા માંગુ છું. પ્રસિદ્ધિ લેવી જ છે, ખૂબ નામ કમાવવું છે, ખૂબ મોટું બનવું છે, લોકોના મોઢે મહિપતસિંહ નામ આવવું છે, એવું મારું સપનું છે. અને એ સેવા કરી મારી ઈચ્છા છે. એમાં ખોટું શું છે ભાઈ? આ કદાચ કોઈ મોઢે નથી બોલતો, હું મોઢે બોલું છું, આટલો ફરક છે. એટલે 2027 ની ચૂંટણીમાં મેદાનમાં આવશો? 27, 32, 38, 45 મહિપતસિંહ જીવે તો લગી. અચ્છા, જ્યાં સુધી. ચલો મહિપતસિંહ, આપ અમારી સાથે, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર.